અહીંયાથી અમદાવાદ ખાલી 30 કિલોમીટર છે. કેમ કે અમે આજે બાઇક લઈને જઈએ છીએ ગાંધીનગરથી સારંગપુર. આપણે પુરાવાનું પેટ્રોલ મોગલધામ ભાઈલા જય મોગલમાં જુઓ. લાવો આવું કરવું પડે બાઇક ચલાવવું હોય તો ભાઈઓ. હવે ખાલી 20 કિલોમીટર અહીંયાથી બાકી છે તો હજી અમે આરામ કરવા બેઠા છીએ. અને એક્ઝેક્ટ મંદિર આગળ જ બાઇક પાર્ક કર્યા. બાઇક આપણા મંદિર. કેવા દર્શન છે ધાર્મિક ભાઈ? તો દોસ્તો વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો ભાઈઓ આજનો વ્લોગ બહુ સ્પેશિયલ રહેવાનો છે કેમ કે અમે આજે બાઇક લઈને જઈએ છીએ ગાંધીનગરથી સારંગપુર. એક SP 125 ભાઈ આપણું અને ધાર્મિક ભાઈનું R1 ભાઈ છે અમારા સિંગર છે. કુશાંગભાઈ એમના ભાઈ, નિસર્ગ રાવલ આપણો ભાઈ. તો ભાઈઓ ગાંધીનગરથી સારંગપુર ભાઈ કેટલું થાય છે? 174 કિલોમીટર એપ્રોક્સ. જોજો નિસર્ગભાઈ, 159 જોજો નિસર્ગભાઈ, તમને બતાવી દઈએ કેટલું થાય છે. 160 કિલોમીટર ભાઈઓ બાઇક દ્વારા. આપણું 2556. તો ચલો ભાઈ નીકળીશું. જય શ્રી રામ. ચાલો તો આપણે અહીંયા ઊભા રહીએ છીએ પેટ્રોલ ફૂલ કરાવવા મિત્રો. હવે જોઈએ કેટલું પેટ્રોલ આવે. એક જ પોઈન્ટ હતો પેટ્રોલનો, તમે જોયું હશે. તો પેટ્રોલ ફૂલ કરી દઈએ. રસ્તામાં ક્યાં ઊભું રહેવું પડે નહીં. આપણે પુરાવાનું પેટ્રોલ જો ભાઈ. તો ચલો પેટ્રોલ ફૂલ કરી દઈએ પછી નીકળીએ. તમે જુઓ તો આપણે 60 કિલોમીટર પહેલો બ્રેક લઈ લીધો છે ભાઈઓ. મોગલધામ ભાઈલા જય મોગલમાં જુઓ ભાઈ. રાતે બી ચલો બહારથી દર્શન કરી લઈએ. તો ભાઈઓ દર્શન કરી લીધા, તમે બી જોયા. હવે એકદમ હાઈવે પર જ છે ભાઈ મંદિર. તમે બી જો સારંગપુર જતા હોય ને તો રસ્તામાં જ આવે છે. સારંગપુર જતી વખતે મોગલધામ ભાઈલા ખાસા બધા લોકોએ જોયેલું છે ભાઈ. એકદમ જોરદાર મંદિર છે મોગલમાંનું. આ એનો એન્ટ્રી ગેટ તમને દેખાય તો અંધારામાં જુઓ ખાલી. તો ચલો અહીંથી નીકળીએ. તો દોસ્તો આપણે ઊભા છીએ રસ્તામાં પાણી પીવા. હવે ખાલી 160 કિલોમીટરથી ખાલી 44 કિલોમીટર જ બાકી છે. અને વાગે છે કેટલા ભાઈ? તમારો ફોનનો બતાવો. 4:55 થઈ ગઈ છે. સવારમાં વહેલા દર્શન થઈ જશે અને ક્યાંય રખડવાનું નહીં. પાછા તરત રિટર્ન થઈ જઈશું. બરોબર. રાતે હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ છે. સિંગર કેમેરામેન અને તબલા ઉસ્તાદ. તો ચલો તો અહીંયા પેલા ફેસ વોશ કરી નાખે, મોઢું ધોઈ નાખીએ. પાણી આલો ને તો હું ધોઈ દઉં ભાઈ. ઊંઘ ના આમાં ભાઈ. લાવો તો ભાઈઓ લાવો આવું કરવું પડે બાઇક ચલાવવું હોય. ઓકે ચલો નીકળીએ હવે અહીંથી સીધા. ખાલી 1 કલાકનો રસ્તો છે હવે ભાઈ. નીકળીશું. તો ભાઈઓ હવે ખાલી 20 કિલોમીટર અહીંયાથી બાકી છે તો હજી અમે આરામ કરવા બેઠા છીએ. ધાર્મિક ભાઈ વોશરૂમ કે તો ભાઈ જો બાઈકો પડે આપણા. હવે ખાલી 20 કિલોમીટર બાકી છે પેલા વરાંગથી ભાઈ. ફાઇનલી પહોંચી ગયા છે બાઇક લઈને. હવે આગળ તમને દર્શન કરાવીએ. તો ભાઈઓ હવે અહીંયાથી નીકળીએ. બધા ફ્રેશ થઈને આવી ગયા છે ટકાટક. હવે જઈએ જોવા ખાલી ભાઈ. હવે ચલાવશે R15. ઓહો ચલો. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છીએ. જો આપણા બાઇક પાર્ક કરી દે. અહીંયા એક કર્યું, એક આ કર્યું અને એક્ઝેક્ટ મંદિર આગળ જ બાઇક પાર્ક કર્યા. બાઇક આપણા આ મંદિર જુઓ ખાલી તમે. આ અને હનુમાન દાદાની જય.
તો ચલો હવે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. તો મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ ગયા, થોડી વાર સૂઈ ગયા હતા અને વાગી ગયા છે 9. તો ભાઈ 10 વાગી ગયા છે. હવે આપણા જોડે VIP દર્શનની સુવિધા છે આપણા અહીંયા એક મિત્ર દ્વારા. તો ભાઈઓ બી તૈયાર થઈ ગયા. મનીષભાઈ બ્લોગ બનાવો. ચલો ભાઈઓ જઈશું દર્શન કરવા. ધાર્મિક ભાઈ અમારે આમ કીપ સાયલેન્ટ માણસ છે, એકદમ ધીમું. તો ચલો જઈએ દર્શન કરવા. તો ભાઈઓ મસ્ત VIP માં દર્શન થઈ ગયા. કેવા દર્શન થયા ધાર્મિક ભાઈ? જોરદાર દર્શન થયા, એકદમ નજીકથી. જો ભાઈ અમારે એકદમ બેસ્ટ દર્શન થઈ ગયા. તો મિત્રો આ છે અહીંયાનું ભોજનાલય. તમે જોઈ શકો એકદમ રાજાનો મહેલ હોય, હનુમાનજીનો મહેલ, એ ટાઈપનું આખું ભોજનાલય છે અહીંયાનું. તો સવાર સાંજ બંને ટાઈમ ફ્રી ઓફ, એકદમ ફ્રી પ્રસાદ તમને અહીંયા મળી જશે તમે અહીંયા આવો તો. ચલો હવે આપણે ઘરે જવા નીકળીએ. તો ભાઈઓ બાઇક જોડે આવી ગયા છે, સહી સલામત આપણે હેલ્મેટનો બાઇક. તો ચલો ભાઈ, એક નંબર બેસ્ટ દર્શન થયા. નીકળી આવે જવા. ચલો તો ભાઈઓ રસ્તામાં ગેલોપ ફૂડ કોર્ટે ઊભા રહી ગયા છીએ સેકન્ડ રેસ્ટ લેવા. ચલો જો ભાઈ આપણું SP ક્યાં છે ભાઈ? આ પડ્યું SP આપણું. હવે જોઈએ અહીં શું કરીએ. આ મારો ભાઈ કેવો રહ્યો આપણો એક્સપિરિયન્સ? જોરદાર મજા આવી ગઈ. મજા આવી ગઈ, શું કેવું હે? તો ભાઈઓ આપણે નાસ્તો કરી લીધો, હવે નીકળીએ બાઈક લઈને. ચલો હવે સીધા ઘરે. તો રસ્તામાં ભાઈઓ બીજું એક મેલડીમાનું મંદિર આવી ગયું છે, તમે જોઈ શકો છો. ઉગતાપુરના મેલડી માતાજી. તો ચલો ભાઈઓ દર્શન કરી લઈએ. આના અહીંયાથી અમદાવાદ ખાલી 30 કિલોમીટર છે. ચાલો.